ગુજરાતની એકમાત્ર ગુજરાતી બિઝનેસ ન્યૂઝ ચેનલ CNBC બજારે સફળતા પૂર્ણ કર્યા 12 વર્ષ. દર્શકોનો સાથ અને સહકાર બદલ ઘણો આભાર. આજે દિવસભર અમારી સાથે જોડાશે ખાસ દિગ્ગજો અને 9 વાગે BSC થી જોઈશું ખાસ ઓપનિંગ બેલ. જુલાઈ સિરીઝના પહેલા દિવસે ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો. ગિફ્ટ નિફ્ટીમાં આશરે 50 પોઈન્ટ્સનો ઘટાડો. એશિયા મિશ્ર દાવ ફ્યુચર્સમાં નરમાશ. જોકે ગઈકાલે યુએસના બજારોમાં રહી સારી તેજી. નાસ્ડેક સૌથી વધારે 1.5% વધ્યો. ત્યાં જ ક્રૂડ ઓઇલ $73 પાસે સ્થિર રહ્યા. ડોઇશ બેંકના ભારતીય રિટેલ અને વેલ્થ કારોબારનું અધિગ્રહણ કરશે કોટક મહિન્દ્રા બેંક. 282 કરોડ રૂપિયામાં થશે સોદા. આવતા વર્ષે સપ્ટેમ્બર સુધી ડીલ પૂર્ણ થવાની આશા. પહેલા ત્રિમાસિકમાં KPIT ટેગથી નબળા પ્રદર્શનની આશંકા. આવક, એબિટા અને નેટ માર્જિન ત્રણેય ઘટવાની આશંકા. જોકે મેનેજમેન્ટે FY27ના બીજા 6 માસિકની મજબૂત ગ્રોથની આશા. કહ્યું AI અને પ્રોડક્ટ બિઝનેસમાં તેજી રહેશે યથાવત. આજે આવશે જૂન ઓટો સેલ્સના આંકડા. કિંમતો વધી હોવા છતાં તમામ સેગમેન્ટમાં મજબૂત ગ્રોથ સંભવ. 26% વધી શકે છે પેસેન્જર વ્હીકલનું વેચાણ. RBIએ ગોલ્ડ લોનને લઈ જાહેર કરી ચેતવણી. સ્ટેબિલિટી રિપોર્ટમાં કહ્યું સોનાની કિંમતોમાં મોટા ઘટાડાથી ડિફોલ્ટનો વધી શકે છે દર. રિટેલ અને MSME લોનને પણ કર્યા અલર્ટ. કહ્યું વર્સ્ટ કેસ સિનારીઓમાં બેડ લોન પણ 1.8%થી વધી 4.1% સુધી વધવાની વ્યક્ત કરી આશંકા. અને સરકારે વિન્ડફોલ ટેક્સમાં કર્યો બદલાવ. ડીઝલ ATF પર એક્સપોર્ટ ડ્યુટીને આશરે ₹5 પ્રતિ લીટરથી ઘટાડી. પેટ્રોલ પર એક્સપોર્ટ ડ્યુટી ₹2.5 વધારી. નવી કિંમતો આજથી લાગુ.